फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल। ધોરણ 11 માં આપણે જે ચેપ્ટરમાં સમતલમાં ગતિમાં સ્વાધ્યાયના દાખલાઓ શીખીએ છીએ, બરાબર છે? તો તમે સ્વાધ્યાયના દાખલાઓને વ્યવસ્થિત શીખવાનું રાખજો, બરાબર? કન્ટિન્યુ, કે જેથી તમે વ્યવસ્થિત આપેલું ચેપ્ટર પૂર્ણ કરી શકો। હવે એમાં આપણે ઉદાહરણ 4.5 સુધી જોઈ ગયા છે, રાઈટ? તો આજે આપણે જોઈએ છે 4.6। તો 4.6 માં એવું કીધું છે કે નીચે દર્શાવેલ અસમતાઓ સાબિત કરો। એટલે તમને સમીકરણો આપેલા છે 5-6 જે તમારે સાબિત કરવાનો છે કોઈ પણ રીતે, બરાબર? ભૌમિતિક રીતે તમારે એને સાબિત કરવાના છે। એમાં તમને પહેલું સમીકરણ આપેલું છે, આકૃતિ પછી જ આપણે સમજીએ। પહેલા તમને પહેલું સમીકરણ આપ્યું છે, લખી દઈએ છે। પહેલું સમીકરણ આપ્યું છે કે a + b નું જે મૂલ્ય જે છે એ ઓછું હોય કોના કરતા, તો કે a ના મૂલ્ય કરતા અને b ના મૂલ્યના સરવાળા કરતા ઓછું હોય, આવું તમારે સાબિત કરવાનું છે। બહુ સિમ્પલ છે, કશું જ આમાં નથી, બરાબર છે? આ બદલાતું રહેશે માઈનસ ની, બરાબર? તો તમે આપણે સાબિત કરીએ તો a + b કઈ રીતે થાય? આપણે યાદ કરો સદિશોનો સરવાળો, સદિશ a એના માથા પર સદિશ b, આ જે છે એ આપણો સદિશ શું બનશે? આ જે છે એ આપણો પરિણામી સદિશ થશે, જેને આપણે કહીએ છીએ a + b, રાઈટ? હવે તમારે સાબિત કરવાનું છે। તો આમ તો તમને ખ્યાલ છે કે બે બાજુનું જે મૂલ્ય જે છે, આ બે બાજુનો સરવાળો, બરાબર, એ ત્રીજી બાજુ કરતા હંમેશા કેવો હોય છે? વધારે હોય છે। ત્રિકોણમાં બે બાજુનો સરવાળો કોઈ એક બાજુ કરતા કેવો હોય છે? વધારે। અહીં આપણે લખીએ છીએ કે ત્રિકોણમાં કોઈ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોય, રાઈટ? તેનો મતલબ આમ લખી શકાય, જે આ OQ બાજુ જે છે, બરાબર છે, OQ બાજુ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોય છે। આ એક બાજુ થઈ જે ઓછી થઈ કોની કરતા, તો કે OP + PQ, બરાબર છે? OQ બાજુ ઓછી થઈ કોના કરતા, તો કે OP + PQ। તો આ બંને બાજુનો સરવાળો વધુ હોય ત્રીજી બાજુ કરતા, આવું લખી શકાય। તો આમાંથી તમને એક પદ મળી ગયું। OQ એટલે કોણ છે મિત્રો? જોશો, આપણો પરિણામી સદિશ a + b। OP કોણ છે? તો કે સદિશ a, એને તમે મૂલ્ય પણ લખી શકો છો આવી રીતે, OP = a છે। જો તમે એને મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો OP જે છે = માનાંકમાં a પણ લખી શકો મૂલ્યમાં। તો અહીંયા જે છે તેમજ PQ જે છે, PQ બરાબર કોણ છે? b, અને માનાંકમાં જો તમારે PQ લખવું હોય તો તમે b નું મૂલ્ય લખી શકો છો, બરાબર છે? માનાંકમાં મૂલ્ય લખાય તો અહીંયા આપણે લખી દઈએ છીએ સદિશ a + સદિશ b। તો પહેલું સાબિત થઈ ગયું આમાંથી કે બે બાજુ જે છે ત્રીજી બાજુ કરતા વધારે। હવે ઇક્વલ કઈ રીતે હોય? ઇક્વલ, બરાબર, બહુ સિમ્પલ છે ઇક્વલ। તો જો બંને સદિશ આ a અને b જે છે બંને એક જ દિશામાં હોય, ધ્યાન રાખજો ખાસ, તો a + b = a + b લખાય। તો આપણે આવી રીતે લખીએ છીએ, જો બંને સદિશ કેવા હોય? એક જ દિશામાં, તો સરખા જ હોય, તો તમે ડાયરેક્ટ લખી શકો છો a + b, બરાબર છે? અને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2। 1 અને 2 ઉપરથી તમે આપેલું પહેલું સમીકરણ જે છે એ સાબિત કરી શકો છો, બરાબર? બહુ સિમ્પલ છે। ત્યારબાદ આપણને પૂછવામાં આવેલો જે બીજો ભાગ છે એના પર ખાસ ધ્યાન રાખજો। બીજી રકમમાં શું તમને પૂછ્યું છે? તો તમારે સાબિત કરવાનું છે કે a + b = a નું મૂલ્ય, સોરી, a વધારે હોય a મૂલ્ય - b નું મૂલ્ય, આવી રીતે। આમાં કશું જ નથી, બહુ સિમ્પલ છે, બરાબર? કે બે સદિશો જે છે આ a અને b, બરાબર, એની બાદબાકી ત્રીજા સદિશના મૂલ્ય કરતા કેવી હોય છે? ઓછી હોય। ફરીથી અહીંયા તમે જો આ બેની બાદબાકી કરશો તો ત્રીજા સદિશ કરતા હંમેશા જવાબ કેવો આવશે? ઓછો। અહીંયા આપણે લખી શકીએ છીએ કે કોઈ બે બાજુની બાદબાકી
ત્રીજી બાજુ કરતા ઓછી હોય। એનો મતલબ આપણી આ જે બાજુ જે છે ઓ ક્યુ કહીએ, જે વધારે થાય આ બાજુ અને આ બાજુની બાદબાકી કરતા, એટલે ઓ પી માઈનસ પી ક્યુ। રેડી, આમાં કિંમત મૂકી દઈએ। આ જે છે એ વત્તા બી નું મૂલ્ય છે વધારે છે, ઓપી એટલે આપણે એને નામ આપીએ છીએ એ, માઈનસ આને નામ આપીએ છીએ બી। આપણું સમીકરણ 1 થઈ ગયું। બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાન રાખજો। હવે ઇક્વલ ક્યારે હોય તો એ પણ તમને સમજાવી દઈએ। જો બંને સદિશ વિરુદ્ધ દિશામાં હોય, કેવા હોય? જો બંને સદિશ કેવા હોય? વિરુદ્ધ દિશામાં। તો મિત્રો જો બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બરાબર છે, તો અહીંયા જ્યાં આપણે એક દિશામાં સરવાળો થાય એમાં અહીં બંને સદિશ જો કામ હોય અને કામ હોય તો બંને વચ્ચે ખૂણો 180 હોય, આમ તો માઈનસ થાય એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય। તો અહીં આપણે લખી શકીએ છીએ કે a + b = જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ઇક્વલ ટુ 2 ની બાદબાકી થશે। બરાબર છે, તો આ આપણું સમીકરણ 2। સમીકરણ 1 અને 2 ને ભેગા કરશો તો આપણું બીજા નંબરનું જે સમીકરણ તમને પૂછવામાં આવ્યું છે, બરાબર, તે અહીં આપણને સાબિત થઈ જશે। જો વધારે છે અને ઇક્વલ છે, બરાબર, બહુ સિમ્પલ ટોપિક છે, વિચારી સમજીને લખવાનું છે। એટલે આ બે મુદ્દા ફટાફટ લખી લેશો। એટલે આની અંદર પૂછેલો હજી પહેલું, બીજું અને જે પૂછ્યું છે 3 અને 4, એ 4 મુદ્દા આપણે જોઈ લઈએ છીએ। થોડીક ઉતાવળ રાખજો લખવામાં। રેડી, તો અહીંયાથી આપણે ગેજ કરીએ છીએ આને। હવે જે પોર્શન પૂછ્યો છે એ આપણે લખીએ છીએ, એમાં ત્રીજા નંબરનો ભાગ આપણને આપેલો છે। ત્રીજા નંબરનો ભાગ શું કહે છે? તો પરિણામી સદિશ છે ને એ બાદબાકી છે અને એ હંમેશા ઓછું હોય કોના કરતા? તો કે a + b ના સરવાળા। રાઈટ, તો આ તમારે જવાબ આપવાનો છે। તો મિત્રો આમાં બાદબાકી કઈ રીતે થશે? આપણને ખબર છે કે b ના મૂલ્યનો પરંતુ b કરતા કેવી દિશાનો? વિરુદ્ધ દિશાનો સદિશ જો આપણે દોરીએ તો આને આપણે કહીએ છીએ -b, બરાબર। અને આ પહેલો સદિશ, એના માથા પર બીજો સદિશ, અને જો આને હું જોઈન્ટ કરી દઉં તો આપણો સદિશ કોણ થશે? a - b। રેડી, તો હવે તમે જોશો અહીંયા આપણે લેવાનું છે a - b, બરાબર, સામે છે a + b। તો એ કઈ રીતે સાબિત કરું? તો કે બે બાજુનો જે સરવાળો જે છે, બરાબર છે, એ ત્રીજી બાજુ કરતા હંમેશા કેવો હોય છે? ઓછો હોય છે। તો આપણે અહીંયા લખીએ છીએ, આ જે ત્રિકોણ અંદરનો છે એમાં લખીએ કે ત્રિકોણમાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? ત્રીજી બાજુ કરતા ઓછો હોય। ત્રીજી બાજુ આપણી કોણ છે? OR, બરાબર છે, અને આ આપણી બાજુ કોણ છે? OP + PR। હવે OR કોણ છે આપણું મિત્રો? a - b। OP કોણ છે? તો કે a નું મૂલ્ય। આ કોણ છે? તો કે -b નું મૂલ્ય। -b નું મૂલ્ય બહાર નીકળે છે એટલે આપણને શું થઈ જશે મિત્રો? b। એટલે અહીં આપણે માનાંક મૂકીએ છીએ, આનું મૂલ્ય બહાર નીકળે એટલે શું થઈ જશે? a - b, અને આપણું થઈ જશે a + b। રેડી, આને આપણે નામ આપી દઈએ સમીકરણ। માનાંકમાંથી માઈનસ આપણે બહાર કાઢીએ એટલે આપણે કેવું મળી જશે? પ્લસ। હવે ઇક્વલ કઈ રીતે સાબિત થશે મિત્રો? ઇક્વલ તો કે આપણા જે બંને સદિશ જે છે એ પરસ્પર કઈ દિશામાં હોય કે જેથી આ બંને ઇક્વલ થાય? તો આપણે અહીં લખીએ છીએ કે બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં,
ચાલો આપણા બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કે a - b = જે આપણો સદિશ a અને b જે છે પરસ્પર વિરુદ્ધ એટલે આમ લખાય a - પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ અને આપણો બીજો સદિશ માઈનસ 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 કેવું થઈ જશે મિત્રો અહીં પ્લસ બરાબર છે એટલે આ b નું મૂલ્ય આને આપણે નામ આપી દઈએ 2 જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો માઈનસ મૂકવું જો પરસ્પર એક દિશામાં હોય તો ત્યાં પ્લસ મૂકવું તો સમીકરણ 1 અને 2 જે છે એને ભેગા કરશો એટલે આપણું ત્રીજું સમીકરણ જે છે એ બની જશે રેડી તો ત્રીજું સમીકરણ છે ફટાફટ લખી લેશો એટલે આપણે ચોથું સમીકરણ જે છે એના તરફ આપણે જોઈ લઈએ ત્યારબાદ આપણે નવું સમીકરણ આપણે નવું એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ ચાલો તો આપણે ત્રીજો પોઈન્ટ પછીનો ચોથો પોઈન્ટ શરૂ કરીએ છીએ એમાં શું આપ્યું છે ફેરફારમાં જોઈ લઈએ ચોથો પોઈન્ટ જે આપણને આપ્યો છે એના ફેરફારમાં આપણે જોઈએ બરાબર a - b જે છે એ વધારે હોય a નું મૂલ્ય અને b નું મૂલ્ય બાદબાકી આવે છે એમાં સિમ્પલ છે કે કોઈ એક બાજુની જે લંબાઈ છે એ બે બાજુની બાદબાકી કરતા હંમેશા કેવી હોય છે વધારે તો અહીં લખી દઈએ છીએ ત્રિકોણની બે બાજુની બાદબાકી એક બાજુની લંબાઈ કરતા કેવી હોય છે ઓછી હોય રાઈટ તો અહીં કિંમત મૂકી દઈએ છીએ a - b આ આપણી બાદબાકી છે તો આપણે અહીં લખીએ છીએ OR એ વધારે હોય કોની બાદબાકી કરતા OP - PR OP - PR બરાબર છે હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ OR કોણ છે મિત્રો a - b ગ્રેટર OP કોણ છે તો કે a નું મૂલ્ય માઈનસ આ કોણ છે -b એટલે કે b નું મૂલ્ય હવે આમાં બે કન્ડિશન છે જો તમે લખો જ લખી શકો છો OP વધારે હોય PR કરતા બરાબર છે તો આ મોટામાંથી આ બાદ કરશો તો જવાબ હંમેશા તમને ધન મળશે પણ જો PR વધારે હોય OP કરતા તો જવાબ જે છે એ તમને કેવો મળશે ઋણ કે તમે કઈ વસ્તુ લેવા માંગો છો એના પર ડિપેન્ડ કરશે રાઈટ OP બાજુ વધારે છે PR કરતા તો જવાબ છે તમને ધન મળશે કારણ કે આ ધન છે એમાંથી આ બાદ થશે બરાબર માઈનસ માઈનસ કરશો એટલે પ્લસ થઈને જવાબ ધન મળશે અને PR જો વધારે છે તો માઈનસ છે બરાબર છે તો માઈનસ માંથી આ બાદ કરશો તો તમને એ જવાબ ઋણ મળશે પણ છેવટે ફાઇનલ જો તમે મૂલ્ય મેળવવા જાવ તો તમને કેવું મળશે ધન જ મળશે હવે ઇક્વલ કઈ રીતે તમે લખી શકો છો તો આપણે લખીએ છીએ જો બંને સદિશ કેવા હોય વિરુદ્ધ દિશામાં બંને સદિશ વિરુદ્ધ દિશામાં હોય સિમ્પલ છે કે a - b નું મૂલ્ય જે છે એમાં બંને સદિશ એટલે કે સદિશ a અને સદિશ b એ વિરુદ્ધ દિશામાં હોય તો વચ્ચે આપણે શું મૂકીએ છીએ બાદબાકી આને આપણે નામ આપી દઈએ સમીકરણ 1 અને નામ આપી દઈએ સમીકરણ 2 આ બંનેને ભેગા કરશો એટલે આપણું ચોથા નંબરનું સમીકરણ છે એ બની જશે બરાબર બહુ સહેલું સમીકરણ છે બનાવવા ન ખબર પડી હોય તો એકવાર ફરીથી વિડિયો જે છે એને રિપીટ કરશો સહેલું છે આ કોન્સેપ્ટ તમને નીટ JEE માં કામનો છે રાઈટ એટલે વ્યવસ્થિત વિચારી સમજીને સોલ્વ કરશો અથવા તો લખી લેશો ન સમજાય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખશો જેથી આપણે ફરીવાર સમજાવવાનો પ્રયત્ન કરીએ આના પછીનો એક્ઝામ્પલ આપણે 4.7 જોઈએ છે ત્યાં સુધી આ લખી લેશું ચાલો અહીં આપણને આપેલું છે કે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C વત્તા સદિશ D = 0 આપણને આપેલું છે તો નીચેનામાંથી કયા વિધાન ખોટા છે એ તમારે જણાવવાનું છે એમાં પહેલું આપ્યું છે કે ABCD = 0 A B C અને D = 0 હવે આ તમને એમ કહે છે સાચું છે ખોટું હું અહીં કહી દઉં છું ખોટું છે મિત્રો સદિશ A નું મૂલ્ય 0 હોય B C અને D જો બધા 0 હોય તો જવાબ 0 આવે તો આપણે આનો સરવાળો જે છે ઘણી બધી રીતે આપણે 0 કરી શકીએ છીએ આને પ્લસ લઈએ અને માઈનસ લઈએ બરાબર છે વિરુદ્ધ દિશામાં સદિશ લઈએ તો પણ જવાબ કેવો થશે 0
તો એવું જરૂરી નથી કે બધા જ સદિશ શૂન્ય સદિશ હોય, અહીં લખી દઈએ છે કારણ એવું જરૂરી નથી કે બધા જ સદિશ શૂન્ય સદિશ હોય, એટલે કે જો આ બધા શૂન્ય હોય તો આ જવાબ 0 થાય, એવું જરૂરી નથી. તમે આ બધાનો સરવાળો વિરુદ્ધ દિશાનો, બરાબર છે, કોઈ પણ રીતે ગોઠવીને તમે એનો સરવાળો શૂન્ય કરી શકો છો. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. બીજો પોઈન્ટ તમને જણાવ્યો છે એ પણ આપણે સમજાવીએ કે કઈ રીતે 0 થાય. અહીં આપ્યું છે કે a plus c નું મૂલ્ય બરાબર છે b plus d ના મૂલ્ય જેટલું છે, આવું તમને આપ્યું છે. a plus c નું મૂલ્ય b plus d ના મૂલ્ય જેટલું છે. હા, તો એ તમે કહી શકો છો આ સાચું છે. કઈ રીતે? અથવા તો પહેલા આપણે સાબિત લખી દઈએ, a વત્તા b વત્તા c વત્તા d ઇઝ ઇક્વલ ટુ 0 છે. તેમાંથી a વત્તા c ને અહીંયા જ રહેવા દઈએ, બરાબર, અને b વત્તા d સામે લઈ એટલે માઈનસ b વત્તા d લખાય. મિત્રો આને તમે માનાંકમાં લખશો a વત્તા c નું મૂલ્ય, તો આ પણ માનાંકમાં લખશો, બરાબર છે. માનાંકમાં જે છે જવાબ કેવો થઈ જશે? પ્લસ. તો આને માનાંકમાં લખશો તો જવાબ થઈ જશે પ્લસ. તો આપણું સાબિત થઈ ગયું a plus c નું મૂલ્ય એ b plus d ના મૂલ્ય જેટલું હોય. તો આ વિધાન કેવું છે? સાચું છે. એટલે આને 0 કરવાની ઘણી બધી મેથડો છે, એ તમારે જોવાની છે, સમજવાની છે કે a plus c નું મૂલ્ય b plus d ના મૂલ્ય જેટલું હોય. મૂલ્યનો મતલબ આ માઈનસ હોય એ પ્લસ થઈ જશે, રાઈટ, સામેની બાજુ જાય. હવે c ભાગ આપણને જે પૂછ્યો છે એના તરફ છે, એનું માન b c d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. c એનું માન b c d ના માનથી વધારે ના હોઈ શકે. તો મિત્રો આપણે સાબિત કરવાનું છે. કઈ રીતે? આપણો જવાબ જે છે લખે a b c અને d ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો a નું માન એટલે આમ લખાય, સામેની બાજુ જાય એટલે આ માઈનસ થઈ જશે b plus c plus d, અને માનાંકમાં મૂલ્યમાં લખીએ તો આ માઈનસ નિશાની નીકળી જશે b plus c plus d. તો ત્રણેયના સરવાળા જેટલું એનું મૂલ્ય મળ્યું, એના કરતા કોઈ દિવસ વધારે હોઈ શકે. તો આપણું જે મૂલ્ય જે છે એ b plus c plus d, બરાબર છે, એને સામેની બાજુ લઈ જશો તો માઈનસ થશે, એટલે કે a નું મૂલ્ય b plus c plus d જેટલું જ હોય, એના કરતા વધારે હોઈ શકે નહીં. ત્યારબાદ b ની રકમ આપી છે, ખાસ સમજવાની છે મિત્રો. જો a અને d એક રેખાસ્થ હોય એટલે એક જ રેખામાં હોય તો b plus c a અને d એક સમતલમાં છે એવું સાબિત કરવાનું છે. આપણે ટોટલ એવું સાબિત કરવું છે કે a plus b plus c plus d is equal to 0 થવું જોઈએ. તો આપણને ખ્યાલ છે કે ત્રણ સદિશ કે ચાર સદિશનો બંધ આકૃતિનો સદિશ સરવાળો હંમેશા કેવો થાય? શૂન્ય થાય, બરાબર છે. અને આ તો જ શક્ય છે જો ત્રણે ત્રણ સદિશ કેવા હોય? એક જ સમતલમાં હોવા જોઈએ. એક જ સમતલનો મતલબ કે અહીં મેં દોર્યું છે કે આ સદિશ a છે, આ સદિશ d છે, અને એના માથા પર હું જો કોઈ ત્રીજો સદિશ x મૂકું, x એટલે કોણ છે? આપણો b plus c નો સરવાળો છે. તો બંધ આકૃતિ બને તો બંધ આકૃતિનો સદિશ સરવાળો કેવો થાય? શૂન્ય થાય. એનો મતલબ આ વિધાન કેવું છે? સાચું છે. d ની અંદર જ આપણને એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે a અને d જો એક રેખાસ્થ હોય તો b plus c a અને d ની દિશામાં હોય છે. દિશામાં એટલે એનો મતલબ મિત્રો ત્રણે ત્રણ એક જ રેખાઓમાં હોય. એક જ રેખામાં હોય તો એને એક સમતલમાં હોય એવું આપણે કહીએ છીએ, અને એક સમતલમાં એટલે કે એક જ રેખામાં હોય તો એનો સદિશ સરવાળો છે એ કેવો થશે? શૂન્ય થશે. એટલે આપણું ડી વિધાન છે એ વિધાન કેવું છે? સાચું છે. રેડી? બહુ સિમ્પલ ટોપિક છે એટલે માહિતી તમને સામે આપેલી છે. આપણે આની પછીનું એક્ઝામ્પલ લઈએ છીએ, બહુ સહેલું એક્ઝામ્પલ છે એટલે એમાં તમે વ્યવસ્થિત ધ્યાન આપશો. મિત્રો અહીં રકમ બોલવામાં આવે છે ને ખાસ ધ્યાનમાં રાખજો. 4.8 ની રકમ, બહુ સહેલો કોન્સેપ્ટ છે. જે છે એમાં આપણે લઈએ છીએ ત્રણ છોકરી છે, એક અહીંયાથી જાય છે, એક બી થી જાય છે અને એક સી રસ્તેથી જાય છે. રાઈટ? 200 મીટર ત્રિજ્યામાં, એટલે r બરાબર કેટલી આપી છે? ની 200 મીટર ત્રિજ્યા આપી છે. બહુ સિમ્પલ દાખલો છે. 200 મીટર આ ત્રિજ્યાનું સર્કલ છે.
બરફની સપાટી પર સ્કેટિંગ કરે છે, એટલે આ બરફની સપાટી છે ને આ પર સ્કેટિંગ કરે છે, રેડી? તો P ના વ્યાસાંત એટલે P થી શરૂઆત કરે છે અને P ના વ્યાસાંત પર Q બિંદુ છે ત્યાં જાય છે, એટલે P થી શરૂઆત કરીને Q બિંદુ પર જાય છે. તો જુદા જુદા પથથી ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જાય છે. એક A રસ્તે જાય છે, એક B રસ્તે જાય છે અને એક C રસ્તે જાય છે, રેડી? તો છોકરીઓના સ્થાનાંતર સદિશનું માન કેટલું થશે અને કઈ છોકરી માટે તે માન તેની મૂળ સ્કેટિંગની પથ લંબાઈ જેટલું થશે? મિત્રો હવે 3 માં પથ લંબાઈ કેવી છે જોશો, અલગ અલગ. અને 3 માં પ્રારંભિક અને અંતિમ સ્થાન કેવું છે? સમાન. એટલે સ્થાનાંતર 3 ના કહેવાય છે સમાન. તો આપણે લખી દઈએ છીએ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન કેવા છે? સમાન હોવાથી ત્રણેય માટે સ્થાનાંતર કેટલું થશે? સમાન. રેડી? અને આ સ્થાનાંતર તમારે માપવું હોય કેટલું છે, બરાબર છે? તો આપણે સ્થાનાંતર માપી દઈએ. કોઈ એક આ ડાયરેક્શન લો, આ ડાયરેક્શન લો, કે આ સ્થાનાંતર તમને સમાન મળે એટલે આપણે લખીએ છીએ સ્થાનાંતર PQ = 2 ગુણ્યા આ જે છે એ ત્રિજ્યા છે અને આ જે છે પરિઘ છે, તો આપણે અહીંયા 2 ગુણ્યા BQ કરી દઈએ, એટલે કે પરિઘ ત્રિજ્યા કરી દઈએ. 2 ગુણ્યા ત્રિજ્યા કેટલા આપી છે? 200. એટલે સ્થાનાંતર કેટલું થશે? 400 મીટર. આ છોકરી અહીંયાથી જાય તો એ 400 મીટર થાય, આ રસ્તે જાય તો એ 400 મીટર થાય અને આ રસ્તે જાય તો સ્થાનાંતર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાને જ આવે, એટલે સ્થાનાંતર સમાન થાય. હવે પથ લંબાઈ આપણે જોઈએ, બરાબર છે? તો અહીં આપણે કહીએ છીએ કે સ્થાનાંતર આપણે જે માપ્યું છે આ આમ તો રસ્તો લઈ લઈએ, બરાબર? આ જે છે આપણે માપી દઈએ છીએ પથ લંબાઈ અને સ્થાનાંતર પણ કહી શકો છો. હવે B છોકરી માટે જે સ્થાનાંતર જે છે, બરાબર છે, એ એની પથ લંબાઈ જેટલું થશે. અહીં આપણે લખીએ છીએ B છોકરી માટે સ્થાનાંતર તેની પથ લંબાઈ જેટલું થશે. બાકી બધા માર્ગની અંદર પથ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. B છોકરી માટે તમે જોશો તો 2 ગુણ્યા ત્રિજ્યા પથ લંબાઈને તમે આ જે છે જવાબ એ સ્થાનાંતર પણ આપણને એટલું જ મળે છે, એટલે સ્થાનાંતર અને પથ લંબાઈ B છોકરી માટે મહત્તમ છે. A અને C માટે અહીં લખી દઈએ છીએ A અને C માટે તમે કહી શકો છો પથ લંબાઈ વધારે છે, કાપેલો રસ્તો જે છે એ વધારે છે કોના કરતા? સ્થાનાંતર કરતા. બરાબર છે? બહુ સિમ્પલ દાખલો છે, એટલે વ્યવસ્થિત તમે જોઈ લેશો. ત્યારબાદનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ છીએ. આમાં પણ આ જ રીતનો આપણે કોઈ દાખલો ગણવાનો છે, સ્થાનાંતર અને પથ લંબાઈ. ન સમજે તો એકવાર ફરીથી રિવિઝન કરી અને તમે વ્યવસ્થિત બુકમાં લખી લેશો. ઉદાહરણ 4.9 ની રકમ છે એ પણ ખૂબ જ સહેલી છે. રકમ થોડીક લાંબી છે એટલે આપણે લખતા નથી, અહીં રીડ કરતો જાવ એટલે સમજતા જશો. કોઈ એક સાયકલ સવાર જે છે એ 1 કિલોમીટરની ત્રિજ્યાનું સર્કલ છે, 1 કિલોમીટર. આમાંથી સાયકલ સવાર ગતિની શરૂઆત કરે છે. બગીચાનું કેન્દ્ર છે, આ બગીચો છે, એનું કેન્દ્ર O થી OP સુધી જાય છે, P થી Q સુધી જાય છે અને Q થી O સુધી આવે છે. રેડી? બહુ સિમ્પલ ટોપિક છે. O થી P જાય, P થી Q જાય અને Q થી O સુધી આવે. આ દરમિયાન એને લાગતો જે સમય છે એ 10 મિનિટનો સમય છે. જો એને કલાકમાં લખવું હોય તો ભાગ્યા 60 કરશો, બરાબર છે, તો આપણને હવરમાં પણ મેળવી શકો છો. 10 ભાગ્યા 60 તો હવર અને આ મિનિટમાં થાય. તો O થી P, P થી Q, Q થી O સુધી લાગવા માટેનો સમય આપ્યો છે ને 10 મિનિટનો સમય આપ્યો છે. તો તમારે કયા કયા પદ મેળવવાના છે આપણે વાત કરી દઈએ કે સ્થાનાંતર કેટલું થશે. આખું જે પરિભ્રમણ કરે છે દરમિયાન સ્થાનાંતર, બરાબર છે, જ્યાંથી શરૂ કરે ત્યાં ને ત્યાં જ પાછો રિટર્ન આવે મિત્રો, તો સ્થાનાંતર એનું કેવું થશે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા છે? સમાન. તો સ્થાનાંતર કેવું થશે? 0. જ્યાંથી ફરીને આવે છે પાછો ત્યાં ને ત્યાં આવે તો એનું સ્થાનાંતર કેવું થાય? 0 થશે. રેડી? બહુ સિમ્પલ માહિતી છે એટલે આપણે લખી દઈએ. હવે તમને બીજું પૂછ્યું છે સરેરાશ વેગ. એનો સરેરાશ વેગ કેટલો છે? તો આપણને ખ્યાલ છે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર એ માટે લાગતો સમય.
સ્થાનાંતર કેટલું છે 0, સમય કેટલો છે 10, તો જવાબ કેટલો આવે 0. તો સરેરાશ વેગ આ ગતિ દરમિયાન પણ કેવો છે 0. સી ગણતરી જે આપણને આપી છે પણ આપણે લઈ લઈએ છીએ સરેરાશ ઝડપ. મિત્રો ઝડપ એટલે આપણને ખબર છે પથ લંબાઈ ભાગ્યા સમય એટલે ઝડપ થશે. હવે સમય તો આપણને આપી દીધો છે પણ પથ લંબાઈ ગોતે. પથ લંબાઈ એટલે ચાલેલું અંતર. તો પથ લંબાઈનું સમીકરણ આપણને ખ્યાલ છે. પથ લંબાઈ શું થશે? પથ લંબાઈ એટલે OP રસ્તો વત્તા PQ રસ્તો વત્તા QO રસ્તો. આ જે છે આપણું સ્થાનાંતર. OP કેટલું છે? આ છે 1 કિલોમીટર. તો અહીં આપણે આપી દઈએ છે 1 કિલોમીટર. PQ આ જે સર્કલ જે છે આખા રાઉન્ડનો ચોથો ભાગ છે. આખો રાઉન્ડ એટલે 2 પાય નો ચોથો ભાગ છે. અને QO એ પણ કેટલું થશે? ત્રિજ્યા છે 1 કિલોમીટર. તો આપણે અહીં લખી દઈએ છે 1 કિલોમીટર. તો મિત્રો 1 + 2 × 3.14 × 1/4 વત્તા 1 તો 2 × 3.14 ભાગ્યા 4 કરશો જે જવાબ આવે તો આપણો જવાબ થશે 25/7 કિમી. આ કિંમત અહીં આપણે મૂકી દઈએ 25/7. રેડી? અને સમય કેટલો આપ્યો છે? અવરમાં લખ્યું છે એટલે 10/60. મિનિટમાં લખો તો પણ તમે લખી શકો છો. આનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 21.43 અવર પ્રતિ કિમી પ્રતિ અવર. આ એનો એકમ છે કિમી પ્રતિ અવર. તો 3 જવાબ જે છે આપણને મળી ગયા છે. આ કોન્સેપ્ટ જે છે એ નીટ અને JEE માટે અગત્યનો ભાગ છે જેનું તમે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખી અને રિવિઝન કરશો તો જ તમને વધારે માહિતી મળશે. તમે MCQ ગણી શકશો. આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.